નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોરવા વિસ્તારમાં આવી પહોંચી છે. અને અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કોર્પોરેશનના જે બુલડોઝર છે તે ગોરવા વિસ્તારમાં ત્રાટક્યા છે. અને 4 થી 5 બુલડોઝર છે તે અહીંયા જે હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે દબાણ કરેલું હતું તે દબાણ હટાવવાની કામગીરી હાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. હાલ ગોરવા વિસ્તારમાં આ જે ગોરવા તળાવ છે તેની પાસેની જે જગ્યા છે ત્યાંના જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ એક દુકાન છે. આજે આનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે કોર્પોરેશનની ટીમ દ્વારા આ દુકાનનું સત્યાનાશ કરી દેવામાં આવ્યું છે. કેમ કે આ જે બાંધકામ છે તે અનલીગલી ગેરકાયદેસર અહીંયા કરવામાં આવ્યું હતું. જે જમીન જે હાઉસિંગ બોર્ડની જમીન છે તેમાં દબાણ કરીને અહીંયા દુકાન ઊભી કરી દેવામાં આવતા કોર્પોરેશનની ટીમ ત્રાટકીને અહીંયા જે દબાણ છે તે દૂર કરી દેવામાં આવ્યું છે. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયાએ પણ ગત જે કોર્પોરેશન સભામાં રજૂઆત કરી હતી કે તેમના વિસ્તારમાં અનેક જગ્યાઓ પર જે દબાણ કરવામાં આવ્યું છે તેની માંગને લઈને અત્યારે જે દબાણ શાખાની ટીમ છે તે ગોરવા વિસ્તારમાં ત્રાટકી છે. અને તમામ જે દબાણ કરેલું હતું તે જગ્યાને બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યું છે. હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કોર્પોરેશનની ટીમ રોડ પર લોકટોળાનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનની ટીમ છે સાથે હાઉસિંગ બોર્ડની જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા સ્થળ પર આવી પહોંચ્યા છે. અને જે અહીંયા હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે દબાણ કરેલું હતું તે દબાણને દૂર કરવાની કામગીરી હાલ વડોદરા કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડની હાઉસિંગ બોર્ડના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જી સાહેબ, આ લોકોનું આજે દબાણ આમને જે નોટિસ આપેલી છે સાહેબ, નોટિસ આપેલી. અચ્છા, તો કેટલું દબાણ દૂર કરવામાં આવશે સાહેબ? જે દબાણ કર્યું છે એ બધું જશે? નોટિસ આપેલી છે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. જી, તમે હાઉસિંગ બોર્ડમાં? હા, હાઉસિંગ બોર્ડ. જે હાઉસિંગ બોર્ડના અધિકારી છે તેઓ પણ જણાવી રહ્યા છે કે જે હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે દબાણ કરેલું છે તે જ દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ઉપરની સાઈડ પર જે મકાનો દેખાઈ રહ્યા છે, મારા સહયોગી અબરાર સૈયદ પણ તમને કેમેરામાં તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે સામેની સાઈડ પણ જે મકાનો છે 1, 2, 3 માળના જે મકાનો છે તે પણ હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે દબાણ કર્યા છે તે પણ તોડી પાડવામાં આવશે. અને ક્યાંક ને ક્યાંક તેઓને સમય પણ આપવામાં આવશે કે જે આ મકાનો છે અનલીગલી અહીંયા બાંધકામ કરવામાં આવ્યા છે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં સુધી તેઓ મકાન ખાલી નહીં કરે ત્યાં સુધી તેઓને આ જગ્યા છે ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા ત્રાટક્યા છે. આ લોકોને પણ સમય આપવામાં આવ્યો છે. ક્યાંક આ તેઓ જ્યાં બીજે શિફ્ટ ના થાય ત્યાં સુધી કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા તેઓને સમય પણ આપવામાં આવ્યો છે. હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોર્પોરેશનની ટીમ દ્વારા જે નવી આજે આ શ્રીનાથ પ્રોવિઝન સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તે જ દરમિયાન કોર્પોરેશનની ટીમ છે તેમના દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા જસભાઈ સાહેબ, આજે દબાણ શાખાની ટીમ ગોરવા વિસ્તારમાં ત્રાટકી છે. ગોરવા જી સાહેબ, પશ્ચિમ ઝોનમાં ગોરવા તળાવ પાસે હાઉસિંગ બોર્ડના જે મકાનો છે તેમાં જે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જણાવે છે તે મુજબનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. અને અમારા વિભાગ સાથે ટાઉન પ્લાનિંગ વિભાગ પણ હાજર છે અને ગોરવા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી. કેટલું દબાણ દૂર કરવામાં આવશે? બસ આ દેખાય ફ્રન્ટ સાઈડ એ લોકો જે બતાવે તે પ્રમાણે અમે અત્યારે દૂર કરતા જઈએ. ઉપર મકાનોમાં રહે છે તેઓને ટાઈમ પણ આપવામાં આવ્યો છે કે જેથી કરીને 2-3 દિવસમાં તેઓ ખાલી કરે ત્યારબાદ તેઓનું પણ તોડવામાં આવશે. મકાનોની બાબત આપણે અત્યારે જે બતાવ્યું છે, અત્યારે આ દુકાનો જે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ છે એ જે દબાણ
અત્યારે બતાવવામાં આવી રહ્યું છે દૂર કરવામાં આવે. એટલે મકાનોવાળાને હમણાં કોઈ ના, એ તમે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ કાર્યપાલક ઇજનેરશ્રી છે એમને પૂછી લો. જી દર્શક મિત્રો, આ હતા કોર્પોરેશનના અધિકારી મંગેશ જયસ્વાલ સાહેબ. તેઓ દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે જે દુકાનોનું જે દબાણ છે તે આજે કોર્પોરેશનની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. હાલ જે વડોદરા મહાનગર કોર્પોરેશનના 4 જેટલા બુલડોઝર છે તે ગોરવા વિસ્તારમાં આવી પહોંચ્યા છે અને જે ગોરવા હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે દબાણ કર્યું હતું તે દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મારા સહયોગી અબરાર સૈયદ તમને બતાવશે કે જે ગોરવા હાઉસિંગ બોર્ડના જે અધિકારીઓ છે તેઓ અહીંયા પહેલાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને અહીંયા જે રહે છે તેઓ લોકોને અને જે આ દુકાનો જે તૂટી રહી છે તેઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આપ જે નિશાન જોઈ રહ્યા છો તેટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તે દબાણ દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશન ટીમ અને હાઉસિંગ બોર્ડની ટીમ દ્વારા જે અહીંયા કરવામાં આવી રહી છે. આ જે નિશાન લગાવ્યું છે તે નિશાન જેટલું અહીંયાથી આ દબાણ છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ સ્થળ પર સયાજીગંજ વિધાનસભાના MLA કેવુરભાઈ રોકડિયા પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ જે લોકો છે અહીંયા લોકટોળાનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. સાથે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે કોર્પોરેશન લોકટોળાનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. હાલ જે વડોદરા દબાણ શાખાની ટીમ દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનની ટીમને સાથે રાખીને અહીંયા દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તમામ જે દુકાનો છે અહીંયા જે માર્ગ પર જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ગોરવા જે ગામ છે, ગોરવા ગામની બાજુમાં જે તળાવ આવેલું છે તે બાજુનો આ માર્ગ છે. તેમાં કોર્પોરેશન ટીમ દ્વારા જે દબાણ કરેલું જગ્યા છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે અહીંયા હોટલ છે તે સામાન જે કાઢી લેવાની તેઓને સૂચના આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે આ કામગીરી જે થઈ રહી છે તેનાથી આ જે દબાણ દૂર થશે તો આ જે ગોરવાનો એક માર્ગ છે તે પણ ખુલ્લો થશે. આપણી સાથે સયાજીગંજના MLA કેવુરભાઈ રોકડિયા છે, તેમની સાથે જ વાત કરી. જી સાહેબ, દબાણ શાખાની ટીમ જો આપ જોઈ શકો છો કે જે રીતે ગોરવા હાઉસિંગ બોર્ડની જે ઓરિજિનલ પ્રિમાઇસીસ છે એ છેક અંદર છે અને આ બધી જ દુકાનો એક્સટેન્ડેડ બહાર આવી છે. છેલ્લા 6 મહિનાની અંદર જે સામેની દુકાન પર હાલમાં અમે શટર ઉતારી રહ્યા છે એ દુકાનના પણ મકાન છેલ્લા 6 મહિનામાં બાંધવામાં આવ્યું છે અને આના કારણે આ વિસ્તારમાં પસાર થતા નાગરિકોને ટ્રાફિક જામની પરિસ્થિતિ અમારા વોર્ડ પ્રમુખ મહામંત્રી કોર્પોરેટર દ્વારા અમને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારના રહીશો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે આ ઇલીગલ દબાણો દૂર થવા જોઈએ. એટલે આજે કોર્પોરેશનની ટીમ આ ઇલીગલ દબાણો દૂર કરી રહી છે. કેટલાક લોકો આ વિસ્તારની અંદર એ ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. ગોરવા હાઉસિંગ બોર્ડ અને આ દુકાનોને કોઈ લેવા દેવા નથી. હાઉસિંગ બોર્ડમાં કોર્પોરેશન આજે કામગીરી કરી રહી છે. દરેક મકાન ઘરેથી ઘરે ફરીને અમારા એન્જિનિયર, હાઉસિંગ બોર્ડના એન્જિનિયર, VMCના એન્જિનિયર સાથે મળીને સર્વે કરી રહ્યા છે, રિપેરિંગ કરાવી રહ્યા છે. એટલે હાઉસિંગ બોર્ડના મકાન તોડવાની કોઈ કામગીરી થઈ રહી નથી. આ જે નીચેની દુકાનો એક્સટેન્ડેડ ખોટી ઇલીગલ રીતે બહાર આવીને ધંધો કરતી હતી એ તોડવાની કામગીરી આજે કોર્પોરેશન કરી રહ્યું છે. હું આ વિસ્તારના નાગરિકોને અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ જો રૂમર ફેલાવતું હોય, ભ્રમના આધારે ભય ફેલાવા અથવા રાજનીતિ કરવા માંગતો હોય તો એનાથી આપણે ચેતવું જોઈએ. કોઈ ગોરવા હાઉસિંગ બોર્ડના કોઈ પણ મકાન પર કોર્પોરેશન હાલમાં કોઈ પણ કાર્યવાહી કરી રહ્યું નથી. આ ઇલીગલ દુકાનોની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી અમે કોર્પોરેશનમાં કરી છે અને નવી દુકાનો પણ બનતી જતી હતી. એ રોકવા માટે આજે આ દુકાનો તોડી રહ્યા છે. એક પણ રેસિડેન્ટને હાલની અંદર કોઈ પણ પ્રકારનું તોડફોડ થવાની નથી. એ જો માર્જિનની અંદર હશે અથવા તો ઇલીગલ રીતે રોડ પર આવ્યા હશે તો એમને સમય આપીને પછી તોડવામાં આવશે. ત્યાં સુધી એમની પર કોઈ પણ
પ્રકારનું તોડફોડ અમે કરતા નથી. જી, આ હતા સયાજીગંજ વિધાનસભાના MLA કેયુરભાઈ રોકડિયા. તેઓએ જણાવ્યું છે કે જે આ જે તોડફોડ થઈ રહ્યું છે, જે દબાણ શાખાની ટીમ છે, ઉપર આપ જે મકાનો પણ જોઈ રહ્યા છો દ્રશ્યમાં, કે આ મકાનો ઉપર જે લોકો રહે છે, જે દબાણ કરવામાં આવેલું છે, તે મકાનોમાં પણ તોડફોડ કરવાનું છે. અત્યારે તો તેઓને સમય આપવામાં આવ્યો છે. જે હાઉસિંગ બોર્ડની જગ્યામાં જેને દબાણ કર્યું છે, તે દબાણ હટાવવાની કામગીરી કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે. અને અહીંયા લોકોની માંગ હતી કે આ માર્ગ પણ એક ખુલ્લો કરવામાં આવે. તે રીતના જે માંગને લઈને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ કોર્પોરેશનની સભામાં પણ આ અવાજ ઉઠાવ્યો હતો. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા દુકાન આવેલી છે, તે દુકાને પણ અહીંયા અનલીગલી બાંધકામ કર્યું હતું. તે બાંધકામ દૂર કરવાની કામગીરી કોર્પોરેશનની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. सिखावे ऐसी आदत पड़ती ने लगा ना लोगों चल लगा ताकत है तो लगा चल फेंक दो अभी तो सीधा बोल दूँ मेरे को फर्क नहीं पड़ता उसकी ताकत है जजमा लो मैं भी खड़ा है ये भी खड़ा है. હાલ જે કોર્પોરેશનની ટીમ છે તે ગુરવા વિસ્તારમાં ત્રાટકી છે. અને અધિકૃત બાંધકામ કરવાની સરકાર पीछे क्या है? તમે આમ જાઓ અરે આમ આવો ને હાલ કોર્પોરેશનના બુલડોઝરો ગુરવા વિસ્તારમાં ત્રાટક્યા છે. અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા જે ગુરવા વિસ્તારમાં જે તળાવ આવેલું છે, તળાવની પાસે જે દુકાનો છે, શક્તિ સ્વીટની નમકીનની દુકાન છે, ગાયત્રી સમોસા હાઉસની દુકાન છે, તે દુકાન રસ્તા વચ્ચે જે બાંધકામ કરવામાં આવ્યું હતું, તે દબાણ શાખાની ટીમ દ્વારા આજે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દબાણની કામગીરીમાં ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સાથે રાખીને અહીંયા દબાણની કામગીરી દૂર કરવામાં આવી રહી છે. જે બિચારો પેટે પાટા બાંધીને પોતાની રોજગારી ઊભી કરે છે, એની રોજગારી કેવી રીતે છીનવવી, બસ એ જ માત્ર કામ રહ્યું છે. ત્યારે ખૂબ સારું કાયદાને, પોલીસને, તંત્રને આગળ રાખી જે રીતે ચોર સ્વામી તાનાશાહી એનો અમને ખૂબ દુઃખ છે. सिग्नल नहीं है उनके साथ मत અને જે રીતે ઇમ્પેક્ટ મંજૂર થયેલી છે, એ ઇમ્પેક્ટની કોઈ પણ જગ્યા પર ન તૂટવું જોઈએ એવું મારી માંગ હતી. અને એ માંગ કરવા આગળ આવ્યા છે. જો કરી એ જે જગ્યામાં અત્યારે કરવામાં આવેલું છે એ ઇમ્પેક્ટ મંજૂર થઈ ગઈ છે. માટે અમારી માંગ એ હતી કે તેની ઇમ્પેક્ટ મંજૂર થઈ ગઈ છે, પરંતુ સાથે જવું પડે છે. રોજગારી નથી આપી શકતા, માટે એ લોકો દુકાન કરીને રોજગારી ઊભી કરે છે. રોજગારી પછી ખરાબ થતી હોય ત્યારે આજે એમને પોતાના પરિવારની તકલીફ ગુજરતી છે. मजाक समझेगा मुझे थोड़ी मालूम कि तुम्हारा कट हो गया. તમારી ક્ષમતા બતાવી હોય તો હું તમને બતાવું. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ ગોરવા વિસ્તારના છે. અને ગોરવા વિસ્તારમાં જે પાલિકાની ટીમ છે તેમના દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરની જ્યારે પશ્ચિમ વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડ કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરતા હોય છે, હવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યાં વસવાટ કરતા હોય ત્યાં સ્વાભાવિક છે કે રોજગારીનો પ્રશ્ન, તમે રોજગારી નથી આપી શકતા, માટે લોકો કંઈક ને કંઈક પોતાની રોજગારી ઊભું કરવા માટે કંઈક કરતા હોય. અને એવા સંજોગોની અંદર તંત્ર તાનાશાહી રીતે જે રીતે આજે જ એક જ દિવસની અંદર
માર્કિંગ થાય, એક જ દિવસમાં નોટિસ અપાય અને એક જ દિવસની અંદર તોડફોડનો કાર્યક્રમ થાય, એ ખૂબ દુઃખની બાબત છે. તમારામાં તાકાત હોય તો હું તમને બતાવું, માલે તુજાર કેટલા બિલ્ડરો એવા છે કે જેમણે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે. અરે એમના બાંધકામ તોડવાની તાકાત બતાવે તો ખરા કહેવાય, પણ એક ગરીબ જે બિચારો લાચાર છે, બોલી નથી શકતો, એવા લોકોના બાંધકામ તોડી અને તમે જો બહાદુરી બતાવવાનું કામ કરતા હોય તો એ ખૂબ દુઃખની બાબત છે અમારી માટે. તમે માનો છો આ ગેરકાયદેસર બાંધકામ? જે લોકોએ ઇમ્પેક્ટ મંજૂર કરી છે, સ્વાભાવિક છે કે ઇમ્પેક્ટ મંજૂર કરી છે, અને ઇમ્પેક્ટ મંજૂર કર્યા પછી ઇમ્પેક્ટ જેની મંજૂર થયોનો મતલબ એવો છે કે અનધિકૃત બાંધકામ એને કાયદેસર મંજૂર કરાવ્યું છે અને એ બાંધકામ ન તૂટવું જોઈએ એવી અમારી આજે પણ માંગ છે. જે વિસ્તારના જે ધારાસભ્ય છે તેમનું પણ એવું કહેવું છે કે ઇમ્પેક્ટની ડ્યુટી તમે જે વાત કરો છો 2016માં જ્યારે આવેલું હતું તે રેસિડેન્શિયલને તેના માટે ખાસ કરીને હતું, અને ખાસ કરીને જ્યારે અમારી પણ વાત થઈ છે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી સાથે, ત્યારે તેમને પણ સ્પષ્ટપણે એવું કીધું છે કે તેમના પાસે કોઈ પણ ઇમ્પેક્ટની માહિતી તેમના પાસે આવી નથી, ના તેમના પાસે કોઈ નકશો કે રિવાઇઝ નકશો તેમના પાસે આવ્યો નથી. તો એ તંત્રની ભૂલ છે, એ વડોદરા મહાનગરપાલિકાના તંત્રની ભૂલ છે, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂલ છે. કારણ કે એ લોકોએ ધ્યાન રાખવું જોઈતું હતું કે એમની જનતા દુઃખી થઈ રહી છે. એમને ખબર હોવી જોઈએ કે વડોદરા મહાનગરપાલિકા જ્યારે ઇમ્પેક્ટ મંજૂર કરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે ઇમ્પેક્ટ ક્યારે મંજૂર થાય, અને જે ઇમ્પેક્ટ મંજૂર થઈ છે કોમર્શિયલ મંજૂર થયેલી છે. એટલે જો વાત કરતા હોય તે વાત તદ્દન ખોટી છે કે રેસિડેન્શિયલ છે. વડોદરા મહાનગરપાલિકાએ કોમર્શિયલ ઇમ્પેક્ટ મંજૂર કરેલી છે, અને કોમર્શિયલ ઇમ્પેક્ટના કાગળો પણ આજે એમની પાસે અવેલેબલ છે, એ મેં પર્સનલી જોયા છે. અને જેનું ઇલીગલ બાંધકામ હોય, કદાચ એને તોડવાની વાત હોય તો ગરીબ છે, કદાચ માનવતાના ધોરણ પર હાઉસિંગ બોર્ડની અંદર ક્યારે મકાન લેતો હોય કે જ્યારે મધ્યમ વર્ગનો હોય, ત્યારે અમારી માંગ હતી કે તમારે જો તોડવું હોય તો માલે તુજાર બિલ્ડરોના મકાનો તોડો અને તમારી બહાદુરી બતાવો. જી દર્શક મિત્રો, આ હતા વિરેન રામી આમ આદમી પાર્ટીના. તેઓ પણ અહીંયા સ્થળ પર ઉપસ્થિત છે ને તેઓ પણ જે ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી થઈ રહી છે તેમાં તેઓ પણ અવાજ ઉઠાવી રહ્યા છે કે જે આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હશે તેઓનું રોજગારીનું શું, અને એક બાજુ જે કોર્પોરેશનની ટીમ છે તેઓ દ્વારા જે દબાણ કરેલી જગ્યાનું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ ગોરવા વિસ્તારમાં મહાનગરપાલિકાના બુલડોઝર છે તે ફરી વળ્યા છે અને જે અનધિકારી જે બાંધકામ કરેલું તે જગ્યાનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ વડોદરા કોર્પોરેશનના બુલડોઝરો ગોરવા વિસ્તારમાં ત્રાટક્યા અને જે દબાણ છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જે દબાણની કામગીરીમાં ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખીને
અહીંયા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ માર્ગ ખુલ્લો કરવા માટે આ જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે કે અહીંયા માર્ગ પર જે દુકાનો છે તે લગાવી દેવાતા અહીંયા દબાણ કરવામાં આવ્યું હતું. તે દબાણ આજે કોર્પોરેશનની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. માનવતાના ધોરણે જી અહીંયા સ્થાનિક કોર્પોરેટરો પણ છે. બેન, આ દબાણ દૂર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેક લોકોની ફરિયાદ હતી કે માર્ગ ખુલ્લો થયો, હવે સારું થશે. ગોરવા વિસ્તારમાં ગોરવા તળાવની સામે ઇલીગલ બાંધકામ કરવામાં આવ્યું હતું. એક તો બાંધકામ હમણાં જ લગભગ 3 કે 4 મહિના પહેલાં જ આગળ ખસેડી અને નવી દુકાનોનું આજે ખાતમુહૂર્ત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકો જો આવી રીતે ખોટી રીતે બાંધકામ અનધિકૃત બાંધકામ કરશે તો એ કોર્પોરેશન નહીં ચલાવી લે. એમાં અમારા ધારાસભ્ય સાથે છે, અમારા પ્રમુખ મહામંત્રી. લોકોને અવર જવરમાં તકલીફ પડે છે. રોડ એટલો સાંકડો થઈ જાય છે કે રોડોમાં આવવા જવાનોને ટ્રાફિકને માટે લોકોની બધાની રજૂઆત હતી કે આ જગ્યાનું કંઈક કરો તમે લોકો. એટલે લોકોની રજૂઆત માટે થઈને અહીંના રહેવાસીઓ છે તેમની સાથે પણ વાત કરીશું. દાદા, તમને પણ ઉપર મકાન છે, તમને પણ થોડી રાહત આપી આ દુકાન એમની છે. હા હા હવે આજે આ કેયુરભાઈ સાહેબ જે આપણા MLA છે એમને જોયું પ્રેક્ટિકલ અને એમને અમને રાહત બી આપી કે ભાઈ તમે તમારી સ્વેચ્છાએ થોડું જે કંઈક અનર્થરૂપ છે એ તો અમે સ્વેચ્છાએ કાઢવા માટે તૈયાર છે અને અમે હંમેશા એમને અને પક્ષને અમે સપોર્ટ કરીએ છીએ અને હંમેશા એમની સાથે જ છીએ. અને ઇમ્પેક્ટ મેં પૂરેપૂરી ભરેલી છે બધા જ માળની. હા, અને એ ઇમ્પેક્ટનું તોડતા બી નથી. જી દર્શક મિત્રો, આ હતા અહીંના રહેવાસીઓ અને તેઓ જે કહી રહ્યા છે કે અહીંયા કોર્પોરેશન દ્વારા જે દબાણ શાખાની ટીમ જે ત્રાટકી છે, ક્યાંક ને ક્યાંક આ માર્ગ છે તે પણ ખુલ્લો થશે અને વડોદરા શહેરમાં હાલ વડોદરા કોર્પોરેશનની ટીમ દ્વારા ગોરવા વિસ્તારમાં જે દબાણ શાખાની ટીમને સાથે રાખીને અહીંયા ત્રાટકી છે અને અનેક જે દુકાન છે તેનું દબાણ દૂર કરવામાં આવ્યું. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.